નમસ્કાર ખેડૂત ભાઈઓ, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સમગ્ર ગુજરાતના મુખ્ય માર્કેટયાર્ડોના કપાસના તાજેતરના બજાર ભાવ અને કપાસના વાવેતરની સ્થિતિ. અને મિત્રો, આગામી દિવસોમાં ખેડૂતો ભાઈઓ માટે શું બાબત ધ્યાનમાં રાખવા જેવી છે, તમામ મહત્ત્વની બાબતો મિત્રો આજના વિડીયોમાં આપણે આ વિડીયોમાં કહેવાના છીએ. તો વિડીયોને મિત્રો છેલ્લે સુધી જોવાનો છે, તમારે માત્ર સાંભળવાનું છે, જેનાથી તમને પૂરેપૂરા ગુજરાત અને આખા માર્કેટનો તમને અંદાજ આવી જાય અને અંદાજ મળી જાય તમને. પણ હા મિત્રો, જો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા છો તો મિત્રો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલી ઘંટડી બટન જરૂરથી દબાવી દેજો. કારણ કે મિત્રો, આપણી ચેનલમાં આપણે આ જ રીતના ખેડૂતને લગતા સરળ અને સાચા માહિતીના વિડીયો મૂકીએ છીએ. આપણે કોઈ પણ જાતની ખોટી માહિતી ફેલાવતા નથી. જે સરકારી અને ઓફિશિયલ સાચી માહિતી હોય છે એ જ આપણે ખેડૂતોને સૌથી પહેલાં પોગાડીએ છીએ, જેથી ખેડૂતોને કોઈ પણ ખોટા માર્ગ વગર નિરાતે પોતાનું વેચાણ કરી શકે અને એને માર્કેટનો અંદાજ સારો રહે, જેથી વેચાણમાં અને અન્ય ફાયદા પણ થાય છે. તમારે મિત્રો કંઈ નથી કરવાનું, તમારે માત્ર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની છે અને તમારા મિત્રોને શેર કરી દેવાની છે, જે પણ ખેડૂત હોય એને, એટલે તેને પણ તમારે સરળતા પડે મિત્રો. તો મિત્રો એક આટલું કરી દેજો જો તમને આપણો વિડીયો પસંદ આવતા હોય તો. ચાલો મિત્રો, હવે આપણે વધીએ આપણા આજની માહિતી તરફ. મિત્રો, અત્યારે ગુજરાતના માર્કેટયાર્ડોનો એપીએમસી નીચા અને ઊંચા ભાવની વાત કરીએ અને ગુજરાતના ટોપ માર્કેટયાર્ડોની વાત કરીએ તો સૌથી પહેલા નંબર ઉપર છે મિત્રો રાજકોટ માર્કેટયાર્ડ. ત્યાં મિત્રો 9,395 રૂપિયાથી લઈને ફીટ 10,000 રૂપિયા સુધીનો ભાવ બોલી રહ્યો છે પ્રતિ ક્વિન્ટલનો મિત્રો. 1 ક્વિન્ટલ એટલે કે મિત્રો લગભગ 5 મણ થાય છે મિત્રો, એટલે કે એક મણના 1,600થી 2,000 રૂપિયા પ્રતિ મણના થાય છે. હું તમને મિત્રો મણના સમજાવું. અને બીજા નંબર છે મિત્રો અમરેલી માર્કેટયાર્ડ. ત્યાં મિત્રો 1,500 રૂપિયાથી લઈને 2,005 રૂપિયા પ્રતિ મણનો ભાવ બોલી રહ્યો છે. અને જસદણ માર્કેટયાર્ડની વાત કરીએ તો ત્યાં મિત્રો 1,800 રૂપિયાથી લઈને 1,970 રૂપિયા પ્રતિ મણનો ભાવ બોલી રહ્યો છે. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં મિત્રો 1,650થી લઈને 940 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. બોટાદ માર્કેટયાર્ડમાં મિત્રો 1,850થી લઈને 1,930 રૂપિયા પ્રતિ મણનો ભાવ છે. જેતપુરમાં પણ મિત્રો 1,600થી 1,955 રૂપિયા પ્રતિ મણનો છે મિત્રો. જામજોધપુર માર્કેટયાર્ડમાં પણ મિત્રો 1,650 રૂપિયાથી લઈને 1,930 રૂપિયા ભાવ છે. ગોંડલ માર્કેટયાર્ડ મિત્રો 1,600થી લઈને 1,910 રૂપિયા પ્રતિ મણનો ભાવ છે મિત્રો. આ હતા ગુજરાતના ટોપ માર્કેટયાર્ડ. ત્યાં મિત્રો સૌથી વધુ કપાસનો ભાવ બોલાઈ રહ્યો હતો. હવે મિત્રો, અત્યારે ગુજરાતમાં કપાસના પાકની સ્થિતિ અને ખેડૂતોના મહત્ત્વના મુદ્દા અને વાવેતરનો વિસ્તારની વિશે વાત કરીએ તો મિત્રો આ સિઝનમાં ગુજરાતમાં કપાસનું વાવેતર લગભગ 20.79 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પહોંચ્યું છે મિત્રો. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જેવા કે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જામનગર અને મોરબીમાં વાવેતર સૌથી આગળ છે મિત્રો. જાજે ભાગે મિત્રો કપાસ વાવવામાં આવ્યો છે. હવામાન અને રોગ જીવાતમાં મિત્રો સારા વરસાદને કારણે પાકનો વિકાસ સરસ છે, પરંતુ મિત્રો વધારે પડતા ભેજવાળા વાતાવરણમાં ગુલાબી ઈયળ અને સુકારાનો ભય રહે છે. ખેડૂતોએ ખેતરમાં પેરામોન ટ્રેપ ગોઠવવામાં આવ્યા છે. સુનિશ્ચિત સમયપત્રકાર મુજબ મિત્રો દવા છાંટી દો તો ખેડૂતોને સારું રહેશે, નગર મિત્રો ખોટું વધી જશે. અત્યારે બજારનું વલણ મિત્રો વાત કરી ટેક્સટાઇલ અને જેમ જીન અને મિલો હોય છે એમાં મિત્રો ઉદ્યોગમાં મિત્રો સૂકા અને સારા કપાસની માંગ જળવાઈ રહી છે. એમાં ખૂબ સારી આવક અને માંગ છે, જેના કારણે સીધી જ આપણે આ માર્કેટયાર્ડમાં અને ગુજરાતના કપાસના ભાવમાં સીધી જ અસર થાય છે. તો મિત્રો, આ હતી આજની માહિતી અને આખો સમાચાર. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો. તમારે ખાલી માત્ર એક સબસ્ક્રાઈબ કરવાનું છે, જેથી તમને દરરોજ મસ્ત અને સરળ, સારી અને 100% સાચી માહિતી તમને જાણવા મળશે. એના માટે તમારે કંઈ નથી કરવાનું, માત્ર નીચે આપેલું સફેદ કલરનું સબસ્ક્રાઈબ બટનને દબાવીને બાજુમાં પેલી જે ઘંટડી બટન છે એને તમારે ઓલ ઉપર દબી દેવાનું છે. એટલે મિત્રો તમને તરત જ નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલાં મળી જાય
અને તમે સૌથી પહેલાં તમે માહિતી અને આખા માર્કેટની સ્થિતિ હાલચાલ જાણી શકો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક પણ કરતા જજો, અને જો કોઈ નવો તમારો વિડીયો અથવા તો માહિતી જોતી હોય કપાસની અથવા તો કોઈ પણ ખેડૂતની લગતી, તો મિત્રો આપણે કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, તમે લખી શકો છો. અને વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક અને સારીથી કમેન્ટ કરી દેજો. જય હિન્દ, જય કિસાન.